લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઈંધણની અછતના એંધાણથી ભેમાળમાં કોરી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ. ઈંધણની અછતના એંધાણથી ભેમાળ કોરીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ. પેટ્રોલ પંપો પર 2 કિલોમીટર લાંબી કતારો. ભેમાળ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઈંધણનો પુરવઠો બંધ થવાની આશંકા અને અફવાઓને પગલે સમગ્ર પથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ કટોકટીના કારણે ભેમાળની પ્રખ્યાત કોરીઓ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જ્યારે સ્થાનિક પેટ્રોલ પંપો પર વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભેમાળ વિસ્તાર તેના કોરી ઉદ્યોગ માટે જાણીતો છે, જ્યાંથી રોજના સેંકડો ડમ્પર અને ટ્રકો અન્ય રાજ્યો અને શહેરોમાં માલ પહોંચાડે છે. જોકે ડીઝલની અછત વર્તાતા ડીઝલ ન મળવાને કારણે 80%થી વધુ ડમ્પરો અને ટ્રકો કોરી વિસ્તારમાં જ પાર્ક કરી દેવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ બંધ થતાં કોરીમાં કામ કરતા હજારો દૈનિક મજૂરો બેરોજગાર બન્યા છે. અહીંથી સપ્લાય બંધ થતાં આસપાસના મોટા શહેરોમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટ્સને પણ માલની અછત નડી રહી છે. ઈંધણ ખલાસ થઈ જશે તેવા ડરથી વાહન ચાલકોમાં પેનિક બાઇંગ શરૂ થઈ ગઈ છે. ભેમાળ હાઈવે અને મુખ્ય માર્ગો પર આવેલા પેટ્રોલ પંપો પર સવારથી જ વાહનોની 2 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે. પંપોની બહાર વાહનોની કતારોને કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેથી સામાન્ય મુસાફરો પણ અટવાયા છે. કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વાહન દીઠ ઈંધણ આપવાની મર્યાદા નક્કી કરી દીધી છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સૂત્રો અને વેપારીઓના જણાવ્યા અનુસાર આ સ્થિતિ પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. ઓઇલ કંપનીઓ દ્વારા ડેપોમાં જ પુરવઠો ઓછો મળી રહ્યો હોવાની ચર્ચા છે. જો આગામી 24થી 48 કલાકમાં ઈંધણનો પુરવઠો સામાન્ય નહીં થાય તો ભેમાળ કોરી ઉદ્યોગને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડશે અને પથકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી શકે છે.